ફ્રૂટના વેપારીની ગાડી હટાવવા બાબતે ફ્રૂટના વેપારીને વિધર્મી દ્વારા મારવાની ધમકી આપવામાં આવી. વડોદરા શહેર ખંડેરાવ માર્કેટમાં વેપાર કરતા વેપારીને ધમકી આપવામાં આવી છે. આજે સવારે 5 મિયાઝ નામના હિસાબે ફ્રૂટના વેપારીને મારવાની ધમકી આપવામાં આવી હતી. ફ્રૂટના વેપારી ગાડી હટાવવા માટે ધમકી આપવામાં આવી હતી અને ફ્રૂટના વેપારી થોડી ક્ષણોમાં ઘરે જતા વિધર્મી દ્વારા ફ્રૂટના વેપારીના ભાઈને આવીને મારવાની ધમકી આપવામાં આવી હતી અને 1 કલાકમાં 20 થી 25 છોકરાઓ દુકાન આજુબાજુ આવી ગયા હતા. ફ્રૂટના વેપારી સાથે આ ઈસમ સાથે કોઈ પણ પ્રકારનો અગાઉ કોઈ બનાવ બન્યો ન હતો, પરંતુ ઈસમ દ્વારા ફ્રૂટના વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ફ્રૂટના વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનોના વેપારી એકત્રિત થઈને વિધર્મી સામે ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મારું નામ ખુશાલ ખેમચંદ પમનાણી છે. મારી દુકાન ખંડેરાવ માર્કેટમાં છે. સવારે 5 વાગે જ્યારે મારે દરાકની ગાડી આવી ત્યારે મિરાજ કહીને એક છોકરો છે, સામે નોકરી કરે છે, એ ખોટી રીતે ગાડીવાળાઓને હેરાન કરે છે અને મારા ડ્રાઈવરને પણ કીધું ભાઈ અહીં ગાડી લગાવવાની, અહીંથી ગાડી બહાર કાઢ. તો મેં દુકાને એને કીધું ભાઈ તને શું તકલીફ છે, અહીં મારી ગાડીઓને હેરાન નહીં કરવાનું. હા કહીને જતો રહ્યો. પછી 10:30 પોણા 11 વાગે મેં દુકાને નહોતો ત્યારે આવ્યો ને દુકાને એને ભાઈને ધમકી આપી કે તમે બંને ભાઈઓને હું મારીશ. અને 20-25 જણનો ટોળો લઈને માર્કેટમાં ઊભો થઈ ગયો. કોઈ બનાવ એના જોડે મારો હાલમાં તો નહોતું. અહીં અત્યારે અમે નવાપુરા પોલીસ ચોકીમાં આવ્યો છું. અહીં FIR કરાવી છે કે ભાઈ અમારી પ્રોટેક્શન અમને હાલજો. ફોન બી અમને ચાલુ છે.